આપણે વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ એનો અભ્યાસ આપણે ચાલુ કર્યો છે. એમાં છેલ્લા વિડીયામાં આપણે વર્તુળનું ચાપ, એ ચાપની અંદર લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ, આવા 3 નામ રજૂ કર્યા કે લઘુચાપ કેને કહેવી, ગુરુચાપ કેને કહેવી અને અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય. હવે એ 3 પૂરા કર્યા પછી હવે આપણે ચાપ, વર્તુળનું ચાપના સૂત્રો, એ ટોપિક આપણે જોવો છે. વર્તુળના ચાપના સૂત્રો. વર્તુળનું ચાપ પરના સૂત્રો. વર્તુળનું ચાપ પરના સૂત્રો, કારણ કે એ વર્તુળના ચાપના સૂત્ર છે જે છે એ પહેલાં. તો એની અંદર પહેલાં આવશે લઘુચાપની લંબાઈ. પેલા લઘુચાપ હતો ને, પહેલું લઘુચાપ, એમાં આપણે આકૃતિમાં લઘુચાપ કઈ હતી? એપીબી હતી. લઘુચાપ એપીબી આકૃતિ મેં અહીંયા કાઢી નાખી, તમે એની હેઠે જ ચાલુ કરજો. એટલે લઘુચાપ જે નામ હોય એપીબી. આપણે એક કામ કરીએ, હાલો અહીંયા APB અને અહીંયા નામ હતું ક્યુ. હા બસ. તો લઘુચાપ APB ની લંબાઈ, એનું સૂત્ર છે લઘુચાપની લંબાઈનું. પણ આપણે નામ આપી લઘુચાપની લંબાઈનું મૂકો તો ચાલે. લઘુચાપ એપીબી ની લંબાઈ બરાબર થીટાના છેદમાં 360. આ થીટા છેદમાં 360 ગુણ્યા 2πr. આ થીટા હતો ને, ઓ કેન્દ્ર, આ ખૂણાને આપણે શું આપ્યું નામ? થીટા આપ્યો હતો. હા, તો લઘુચાપ એપીબીની લંબાઈ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. થીટા એટલે ખૂણાનું માપ. અહીંયા જે ખૂણો હોય, ચાપ આગળ જે ખૂણો રચાય એ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr એટલે પરિઘ. આ રીતે સૂત્ર બને છે. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ સૂત્ર પાકા કરવાના છે. એક સૂત્ર કમસે કમ 10 વખત તમે લખજો. 10 વખત લખીને પાકા કરજો એટલે દાખલા ગણવામાં તમને બહુ મજા આવશે. રફબુકની અંદર આ સૂત્ર છે એ 10 વખત લખવાના છે. લઘુચાપ એપીબીની લંબાઈ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. હવે બીજું સૂત્ર છે ગુરુચાપની. ગુરુચાપ કોણ હતું? તો કે AQB ઉપરની એ ગુરુચાપ. AQB ગુરુચાપ AQB
ની લંબાઈ બરાબર AQB એટલે કે ગુરુચાપની લંબાઈ બરાબર હવે આમાં બે વસ્તુ છે. આપણે ખાલી આપણે એક વસ્તુ સમજીએ કે જો આ લઘુચાપની લંબાઈનું સૂત્ર જો આ બન્યું હોય લઘુચાપની APBનું કેવું આ, તો ગુરુચાપનું શું હોય? ગુરુચાપની લંબાઈનું સૂત્ર શું હોય? ગુરુચાપ એટલે આખા વર્તુળના પરિઘમાંથી આખો પરિઘ હે આખો પરિઘ એનું સૂત્ર શું થાય? 2πr થાય. વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. તો આખો જે 2πr છે 2πr એ શું છે? આખાય વર્તુળનો પરિઘ. તો એ આખાય વર્તુળના પરિઘમાંથી આ 2πrમાંથી તમે આ લઘુચાપની બાદ કરી નાખો એટલે ગુરુચાપ મળે કે ન મળે? આખો પરિઘ છે એ 2πr, એમાંથી લઘુચાપ એટલે આટલી APB એનું સૂત્ર બાદ કરી નાખો જોઈએ. આ લઘુચાપનું બાદ કરી નાખો. આ સૂત્ર આવ્યું ને એ બાદ કરો. શેમાંથી? 2πrમાંથી એટલે કે વર્તુળના પરિઘમાંથી. વર્તુળના પરિઘમાંથી લઘુચાપ બાદ કરો એટલે ગુરુચાપનું સૂત્ર મળે. તો હવે વર્તુળના પરિઘમાંથી બાદ કરવું એટલે વર્તુળનો પરિઘ એટલે 2πr. આ 2πr એમાંથી માઇનસ કરીને આખું સૂત્ર મૂકી દો લઘુચાપવાળું. 2πr માઇનસ આ સૂત્ર મૂકી દેવાનું. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr એટલે આપણને ગુરુચાપની લંબાઈ મળશે. ગુરુચાપની લંબાઈ મળશે. એકદમ ઇઝી છે. લઘુચાપ યાદ રહી ગયું એટલે ગુરુચાપ આવડી જ જાય. લઘુચાપની લંબાઈ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. એના પરથી ગુરુચાપમાં જવું હોય તો આખા પરિઘમાંથી વર્તુળના આખા પરિઘમાંથી લઘુચાપની બાદ પરિઘ એટલે કે 2πr. 2πrમાંથી લઘુચાપનું સૂત્ર બાદ એટલે ગુરુચાપનું સૂત્ર આપણને મળે. 2πrમાંથી લઘુચાપનું સૂત્ર આગલું બાદ એટલે આપણને ગુરુચાપની લંબાઈ મળે. શેની? ગુરુચાપની લંબાઈ મળે. આ બે સૂત્રોમાં એક જ વસ્તુ છે, જ્યાં થીટા એ ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ તથા આર થીટા શું છે? તે બે જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ છે. તથા આર વર્તુળની ત્રિજ્યા છે. આર છે એ વર્તુળની ત્રિજ્યા છે. આર છે એ ત્રિજ્યા છે અને થીટા છે એ બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ. અહીંયા તમને 60 આપશે, 45 આપશે, અહીંયા 90 આપે, 120 આપે, કોઈ પણ માપ આપશે. એ તમારો થીટાનું માપ છે. 60, 45, 90, 120 આ બધા અહીંયા જે ખૂણો હશે ને એ તમારું થીટાનું માપ છે. એટલે કે થીટાની જગ્યાએ તમારે એ માપ મૂકવાનું છે, ખૂણાનું માપ. કારણ કે થીટા છે એ શું છે? જ્યાં થીટા એ ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ છે. જ્યાં બે ત્રિજ્યા હોય ને એની વચ્ચેનો ખૂણો જે બનતો હોય એ માપ. બાકી બધું પાઈ એટલે 22/7 એ તો આપણે ખ્યાલ જ છે. આપ્યું હોય તો 3.14 લેવાના.
તો આ રીતે આપણને લઘુચાપ અને ગુરુચાપ બેયની લંબાઈના સૂત્ર આપણે મૂક્યા. હવે આ લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ બેયનો સરવાળો કરીને શું મળે? કોમન ભાષામાં વિચારવું જોઈએ. લઘુચાપની લંબાઈ, આ લઘુચાપની લંબાઈ, હા, પછી એનું આપણે ભલે સૂત્ર બનાવ્યું આ લઘુચાપની, અને વત્તા ગુરુચાપની લંબાઈ, એટલે અહીંથી ચાલુ કરો, અહીંથી આ ગુરુચાપની લંબાઈ અહીંથી અહીંયા સુધી, એ બેયનો કર્યો સરવાળો તો શું મળે? લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ થાય કે ન થાય? વર્તુળનું આખું ચક્ર પૂર્ણ થઈ ગયું. આખું ચક્ર પૂર્ણ થયું એટલે શું બન્યું? વર્તુળનો પરિઘ. એટલે લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બેયનો સરવાળો કરો એટલે આપણને વર્તુળનો પરિઘ જ મળે. વર્તુળનો પરિઘ. આ બે લખીને એક મુદ્દો નીચે લખી નાખો કે લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બરાબર પરિઘ થાય, બરાબર વર્તુળનો પરિઘ થાય. લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ. આપણે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈનો સરવાળો કરીએ તો વર્તુળનો પરિઘ બની જાય, અથવા તો આ બેય સૂત્રનો સરવાળો કરીએ મતલબ એ જ થાય, એટલે એ 2πr જ આવે. ચાલો અહીંયા આપણે વર્તુળનું ચાપ, આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. વર્તુળનું ચાપ અને એ પછી લખ્યા વર્તુળના ચાપ પરના સૂત્ર, આ બે લઘુચાપની લંબાઈનું ને ગુરુચાપની લંબાઈનું, આ વર્તુળની ચાપ પરના સૂત્ર હતા બે. એટલે મુદ્દો હતો વર્તુળનું ચાપ. હવે મુદ્દો આવશે વર્તુળનું વૃતાંશ. આ ટોપિક અહીંયા આપણે આટલા બે સૂત્ર આવશે અને જે લખ્યું એ આવશે. હવે મુદ્દો આવશે વર્તુળનું વૃતાંશ. વર્તુળનું વૃતાંશ. ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે, ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે
ઘેરાયેલા ભાગને અથવા પ્રદેશને, ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા ભાગને વર્તુળનો વૃત્તાંશ કહે છે. વર્તુળનો વૃત્તાંશ કહે છે. ત્રિજ્યા અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલો જે ભાગ છે એને હવે આપણે આકૃતિ દોરશું. આકૃતિ દોરશું એટલે આપણે વૃત્તાંશમાં જેમ ચાપમાં બે આવ્યું, લઘુચાપ ને ગુરુચાપ, એમ વૃત્તાંશમાં બે આવે ને. વૃત્તાંશમાં બે વૃત્તાંશ હોય, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. જેમ ચાપમાં લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ આવ્યું, એવી જ રીતે વર્તુળના વૃત્તાંશમાં પણ વર્તુળનો લઘુ વૃત્તાંશ અને વર્તુળનો ગુરુ વૃત્તાંશ, આવા બે વૃત્તાંશ આવશે. તો આપણે પહેલાં આપણે આકૃતિ દોરીએ. એ પી અને અહીંયા બી, ઉપર નામ આપશું ક્યુ, એની જેમ જ અહીંયા થીટા અને આ બે ત્રિજ્યા આર. હવે બહુ વિચારવા જેવું છે. જો તમે વિચારો, પહેલાં આપણે એની વ્યાખ્યા લખી વર્તુળના વૃત્તાંશની. હવે ટોપિક આપશું આની અંદર લઘુ વૃત્તાંશનો. લઘુ વૃત્તાંશ કેને કેવો અને ગુરુ વૃત્તાંશ કેને કેવો? લઘુ વૃત્તાંશ. જે વૃત્તાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય, જે વૃત્તાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય તે વૃત્તાંશને લઘુ વૃત્તાંશ કહે છે. ટૂંકમાં જે વૃત્તાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય ને, જે વૃત્તાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય, એટલે કે લઘુચાપથી જે વૃત્તાંશ બનતો હોય ને, લઘુચાપથી, એને લઘુ વૃત્તાંશ કહેવાય. તો આમાં લઘુચાપ કઈ છે? આ એપીબી છે ને, લઘુચાપ કઈ છે? એપીબી. તો જે વૃત્તાંશને સંગત ચાપ લઘુચાપ, આને સંગત આ ચાપ લઘુચાપ છે, તો આ લઘુ વૃત્તાંશ કહેવાય. કોણ? અંદરનો ભાગ બધો. આ જે ઘેરાયેલો ભાગ છે ને, આ બધો ઘેરાયેલો ભાગ. તો આ વ્યાખ્યા વાંચો. ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે, આ ત્રિજ્યા એટલે આ OB અને OA, આ બે ત્રિજ્યા,
ઓ એ અને ઓ બી બે ત્રિજ્યા અને વર્તુળના ચાપ વચ્ચે, વર્તુળનું ચાપ કોણ? આ બે ત્રિજ્યા ઓ એ અને ઓ બી. તો ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ, વર્તુળનું ચાપ કોણ? એપી બી, એપી બી. તો ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે અંદરનો આ રેખાંકિત ભાગ. ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે, વર્તુળની ચાપ બે હોય, લઘુ ને ગુરુ, લઘુચાપ ને ગુરુચાપ, એમાં આ ચાપની વાત આવી અત્યારે નીચે લઘુચાપની. તો આ બે ત્રિજ્યાઓ અને આ લઘુચાપ એની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ વચ્ચેનો ભાગ, બે ત્રિજ્યા અને એક ચાપ લઘુચાપ, એનેથી ઘેરાયેલો જે ભાગ અથવા તો પ્રદેશ એ વૃત્તાંશ કહેવાય. અને એમાંય જે વૃત્તાંશને સંગત ચાપ લઘુચાપ હોય ને, જે આને સંગત ચાપ કઈ છે? લઘુચાપ છે. એટલે આ બન્યો લઘુ વૃત્તાંશ. તો અહીંયા લઘુ વૃત્તાંશ કોણ બનશે? લઘુ વૃત્તાંશ તો કહેજો આ બે ચાપ અને બે ત્રિજ્યા અને આ ચાપ એનેથી ઘેરાયેલો ભાગ એ લઘુ વૃત્તાંશ બને છે. તો લઘુ વૃત્તાંશનું નામ શું બનશે અહીંયા? ઓ એ પી બી. લઘુ વૃત્તાંશ ઓ એ પી બી. બરાબર વિચારજો. લઘુ વૃત્તાંશ ઓ એ પી બી થયો ને, આખે આખો અહીંથી ચાલુ થાય ઓથી, કેન્દ્રથી ઓ એ પી બી, એ લઘુ વૃત્તાંશ બનશે. અને ઉપરની ચાપ કઈ ચાપ આવ્યા? ગુરુચાપ. તો ગુરુચાપને સંગત જે બને એ ગુરુ વૃત્તાંશ બનશે. તો ગુરુ વૃત્તાંશમાં કોણ આવે? જોઈ લઈએ આપણે. ઓ એ ઉપર વહી જાવ આમ, ઓ એ ક્યુ બી, ઓ એ ક્યુ બી. ઓ એ ક્યુ બી એ ગુરુ વૃત્તાંશનો ભાગ બનશે. એટલે કે રેખાંકિત સિવાયનો, રેખાંકિત આટલું છે ને એના સિવાયનો જે આ કોરો ભાગ છે એ બધોય ગુરુ વૃત્તાંશ બને. કારણ કે એ બે ત્રિજ્યા, એના માટે આ બે ત્રિજ્યા આવશે, બે ત્રિજ્યા અને એને સંગત જે ચાપ છે એનેથી. તો આ બે ત્રિજ્યાને સંગત ચાપ ઉપરની આવે, એક ક્યુ બી, એક ક્યુ બી, એની વચ્ચે ઘેરાયેલો ભાગ એ ગુરુ વૃત્તાંશ બને. એટલે હવે આપણે આ રીતે સમજવાનું છે. આ જે છે એ લઘુ વૃત્તાંશ છે ઓ એ પી બી. તો વૃત્તાંશને સંગત ચાપ લઘુચાપ હોય ને તો એ લઘુ વૃત્તાંશ બને. વૃત્તાંશને સંગત ચાપ ગુરુચાપ હોય તો એ ગુરુ વૃત્તાંશ બનશે. આકૃતિમાં ઓ એ પી બી લઘુ વૃત્તાંશ દર્શાવે છે. આપણે ખાલી લખશું આકૃતિમાં ઓ એ પી બી, ઓ એ પી બી લઘુ વૃત્તાંશ બને છે. આપણે ખ્યાલ આવે આકૃતિમાં આ છે એ લઘુ વૃત્તાંશ બને છે. એવી રીતે ગુરુ વૃત્તાંશની વાત કરી. ગુરુ વૃત્તાંશ તો જે વૃત્તાંશને સંગત ચાપ, જે વૃત્તાંશને સંગત ચાપ ગુરુચાપ હોય, ગુરુચાપ હોય તે વૃત્તાંશને ગુરુ વૃત્તાંશ કહે છે. પૂરો 10 ને 5 બીજો પૂરો. જે વૃત્તાંશને સંગત ચાપ ગુરુચાપ હોય તે વૃત્તાંશને ગુરુ વૃત્તાંશ કહે છે. તો આકૃતિમાં
OBQA અથવા તો OAQB કોઈ પણ ચાલશે. આકૃતિમાં OA જો આ OAQ અને B આમ હાલવાનું. OAQB ગુરુ વૃત્તાંશ બને છે. તો આ લઘુ વૃત્તાંશ અને એના સિવાયનો ભાગ છે બધો એ ગુરુ વૃત્તાંશ. આ ચાપ એટલે કે લઘુ ચાપ એને સંગત જો કીધું ને, જે વૃત્તાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય ને આ વૃત્તાંશ છે એને સંગત ચાપ કઈ હતી લઘુ ચાપ, તો એ લઘુ વૃત્તાંશ બને. જે વૃત્તાંશને સંગત આ વૃત્તાંશને સંગત ચાપ એ ગુરુ ચાપ છે તો એ ગુરુ વૃત્તાંશ બનશે. એટલે જેને જે લાગુ પડે એ રીતે છે, જે વૃત્તાંશને જે ચાપ લાગુ પડે એવું એનું નામ છે. એટલે OAPB છે એ લઘુ વૃત્તાંશ છે અને OAQB છે એ લઘુ વૃત્તાંશ, કારણ કે બે ત્રિજ્યા અને વચ્ચે ચાપથી ઘેરાયેલો ભાગ. અહીંયા બે ત્રિજ્યા અને આ ચાપથી ઘેરાયેલો ભાગ એ ગુરુ વૃત્તાંશ બનશે. તો આ રીતે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. હવે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ આપણે આકૃતિ ઉપરથી પહેલાં એની બેની સમજ મેળવી. મેં તમને કીધું ને કે આપણે થિયરીમાં પહેલાં એની ચોકસાઈથી સમજ મેળવશું તો જ આપણને એ છે એ સૂત્રય મગજમાં રહેશે અને ગોખવું કાંઈ નહીં પડે પહેલી વાતથી. તો આપણે એ જ વિચારવાનું છે, જેમ ચાપને સમજ્યા એવી જ રીતે વૃત્તાંશને સમજવાના છે. જેમ ચાપને સમજ્યા એમ વૃત્તાંશ. તો વૃત્તાંશની અંદર બે આવ્યા, આ ભાગ ઘેરાયેલો છે અંદર. હવે વાત અંદરની આવી, વૃત્તાંશમાં અંદરની આવી હતી, ચાપમાં તો ખાલી આ જ આવ્યું હતું. આ ચાપ હંમેશા બોર્ડર ઉપર જ હોય, બોર્ડર ઉપર. અને વૃત્તાંશ છે એ વર્તુળની અંદરનો ભાગ છે. એટલે આ લઘુ વૃત્તાંશ બનશે, બહારનો ભાગ જે છે એ ગુરુ વૃત્તાંશ બનશે. હવે વૃત્તાંશ પરના સૂત્ર, વૃત્તાંશ પરના સૂત્ર એ આપણે હવે એ ચાલુ કરવાના થશે. આ બે પરના સૂત્ર, લઘુ વૃત્તાંશ પરનું સૂત્ર અને ગુરુ વૃત્તાંશ પરનું સૂત્ર. બે સૂત્ર પાછા આવશે, લઘુ વૃત્તાંશનું સૂત્ર અને ગુરુ વૃત્તાંશનું સૂત્ર. તો ચાલો એ હવે આ જે બે સૂત્ર છે એ હવે પછીના નેક્સ્ટ વિડીયામાં આપણે જોશું. અત્યાર સુધીમાં તમને આમાં કોઈ પણ જાતની તકલીફ કે મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને મને જાણ કરી શકો છો. અને જે કાંઈ વર્ક આપું છું એ વોટ્સઅપના માધ્યમથી મને મોકલજો. અસ્તુ.